فكلوا مما رزقكم الله حلالا طيبا واشكروا نعمة الله إن كنتم إياه تعبدون. માટે અલ્લાહે તમને આપેલ રોઝીમાંથી હલાલ અને પાકીઝા ખાઓ, અને અગર તમે ફકત અલ્લાહની જ ઇબાદત કરતા હોવ તો તેની નેઅમતોનો શુક્ર અદા કરો. તફસીર. ઇસ્લામમાં એવી વસ્તુ ખાવાની ઇજાજત છે જે હલાલ પણ હોય અને પાક પણ હોય, અને જે હરામ અને નાપાક છે જેમ કે દારૂ અને સૂવર વગેરે ખાવું હરામ છે. અને જો કોઈ વસ્તુ પોતે પાક હોય પરંતુ ગસબી ઝૂંટવેલી હોય અથવા હરામ પૈસાથી ખરીદેલી હોય તો તે પણ હરામ છે. પહેલાંની આયતોમાં બતાવ્યું કે નેમતનો ઇનકાર અને પૈગંબરોને જુઠ્ઠા ઠેરાવવાથી અલ્લાહનો અઝાબ આવે છે. તેથી કુફર અને નાશુકરી છોડીને હલાલ નેમતોનો ઉપયોગ કરો અને શુક્રગુઝાર બનો. પૈગામ. 1. ઇસ્લામમાં કઠોર હાલત જેમ કે ગુફામાં બેસી દુનિયાની બધી જ વસ્તુ છોડી રહેબાનિયત કરવા જવું મનાય છે. 2. જે મળે તે બધું જ ખાઈ લેવું નહીં, પણ હલાલ અને પાક હોવું જરૂરી છે. 3. દીનના હુકમો માનવીની ફિતરત મુજબ છે. જે વસ્તુ સ્વભાવને અનુરૂપ અને સારી હોય તે જ જાયઝ છે. 4. ઇસ્લામ સંપૂર્ણ દીન છે. તે બહારની પાકીજગી પણ જોવે છે અને આંતરિક હક્કની પાકીજગી પણ. 5. રોજીને પોતાની ચાલાકીનું પરિણામ નહીં પરંતુ અલ્લાહની નેમત અને ગિફ્ટ માનો. ખાવાનું માત્ર મજા માટે નહીં પરંતુ ફરજ અને ઇબાદત માટે તાકાત મેળવવા માટે છે. 7. શુક્ર વગર સાચી ઇબાદત પૂર્ણ થતી નથી.